એનાઉન્સમેન્ટ તમે કરો છો, પણ નિયત જે હોવી જોઈએ તમારી આપવાની, એને ડીલે કેમ કરવું? કારણ કે ડીલે એટલે કરવું પડે છે કે સરકાર જાહેરાત પ્રેશરમાં આવીને કરે છે. જે પ્રકારની પ્રેશર બિલ્ટઅપ થાય છે, સરકાર એમાં પ્રેશરમાં આવીને જાહેરાત કરે છે. પણ એ પૈસા ભેગા કરવા માટે મને એવું લાગે છે કે સરકારી ટાઈમ લે છે, એટલે એ પેપરલેસ નથી કરતી અને પેપર ડ્રીવન લઈ જાય છે. જો પેપરલેસ કરે તો ઇન્સ્ટન્ટલી ઈ મિનિટે ને ઈ સેકન્ડે, કારણ કે તમારી પાસે ઓલરેડી ડેટા છે આખો ઈ ફાર્મરનો કે ઈ ખેડૂતનો, કે જેમાં વીઘા દીઠ કેટલું વાવેતર થયું છે, કૃષિ લોન કેટલી લીધી છે, કૃષિ વીમો કેટલો લીધો છે, કેટલું ફર્ટિલાઇઝર વાપરવામાં આવ્યું છે, કેટલું જેને કહી શકો તમે કે બિયારણ વાપરવામાં આવ્યું છે, કઈ ક્વોલિટીનો માલ છે, આ બધું તમને એમાં મળી છે. અને આ બિગ ડેટા છે, જે બિગ ડેટામાંથી આજકાલ આ બધા ગવર્મેન્ટથી માંડીને બધા કે છે, એ બિગ ડેટાને તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં લઈ જાઓ, તો હું એમ માનું છું કે સરકારો ફર્ટિલાઇઝરની સબસિડી આપવાની બદલે ફર્ટિલાઇઝરના પ્રાઇસમાં નિગોશિએટ કરી અને જ્યારે ઇમ્પોર્ટ કરે ત્યારે એમ કે અમારે આટલા ટન ફર્ટિલાઇઝર જોશે, આ ડેટા બિગ ડેટા તમારી પાસે, આટલું બિયારણ આ ક્વોલિટીનું અમારે જોશે, અને ઈ તમે નિગોશિએટ કરી અને સસ્તું લઈ આવી શકો, કારણ કે તમે બલ્કમાં લઈ આવો છો. પણ તમે આ વ્યવસ્થાઓ નથી કરતા, અને તમે અલ્ટિમેટલી જ્યારે ખેડૂત માલ દેવા જાય છે ત્યારે તમે ઓલા વેપારીઓથી માંડીને બધા જે કેસ ધારણ કરેલા હોય, ઈ એમ કે આ ઉતરી ગયા પછી એમ કે આ માલ ક્વોલિટી પ્રમાણેનો કે ઓલા પ્રમાણેનો છે નહીં, એની ક્વોલિટી ચેકિંગ લેબ્સની તમે વ્યવસ્થા નથી કરતા.